જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા? નવો વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આજે એક મસ્ત રિક્વેસ્ટ છે ધ્યાનચીની છે સ્પેશિયલ, કે ગઈકાલે રડવા લાગી ગઈ કે મને લાપસી કેટલા દિવસથી નથી બનાવી, તો આજે લાપસી બનાવવાનું કે સ્કૂલથી આવે એ પહેલાં લાપસી રેડી જોઈએ અહીંયા. એટલે અમે પણ કીધું છે કે લાપસી શું આવશે ને સ્કૂલથી, તો બનાવીને રેડી રાખશું. તો ધ્યાનથી માટે લાપસી બનાવે છે એના પહેલાં ગેસ ક્લીન કરવાનો છે, તો ગેસ સાફ કરવાનો જ હોય આપણે. તો મેં અહીંયા દવા છાંટી દઉં પહેલાં, એટલે મસ્ત ક્લીન થઈ જાય. ના પણ ધ્યાનથી લાપસી તો ફેવરેટ છે બધાને, ઘણીવાર બધા વિડીયોમાં જોયું છે અને અમે બોલતા બી હોય કે ધ્યાનથી આજે લાપસી ખાવાની હતી. લાપસી ખાલી યાદ આવી જવી જોઈએ એટલે એને બનાવીને આપવા પડે. અને એ પાછી એક દિવસ માટે નહીં, લાઈક 2 થી 3 દિવસ માટે લાપસી રાખવી પડે એના માટે કે એને લાપસી વધારે બનાવી નાખીએ, પછી બીજા દિવસે પણ પાછી લાપસી માગીએ કે મને લાપસી ખાવી છે કાલની બસેલી. આવી રીતે 2-3 દિવસ માટે લાપસી બનાવવી પડે. તો ચાલો આજે લાપસી બનાવવાની છે ને મેં પણ એનાથી ધ્યાનથી જેમ લાપસી જ કરું છું. કોને કોને લાપસી ફેવરેટ છે તે પણ કહેજો, બધા કોમેન્ટ કરતા રહેજો. અને કોમેન્ટ ના કંઈ બી ન કરો તો કંઈ નહીં, ખાલી રાધે રાધે બી લખો તો બી બહુ છે કોમેન્ટમાં. અને આપણે દવા ખાલી સાટીએ અને પછી ગાભેથી લૂસી નાખીએ તો પણ ફટાફટ બહુ ઘસવાની કંઈ જરૂર નથી. કે મેં ખાલી તે જે કિચન ક્લીન દવા આવે તે ખાલી સ્પ્રે કરી દઉં અને પછી બસ કાપડથી લૂસી નાખીએ 2 થી 3 વાર. 2 વાર લૂસી અને ગેસ ક્લીન થઈ જાય છે મસ્ત. જરાક દવા સારી હોય તો ક્લીન થઈ જાય અને એકદમ સ્ટીલનું ગેસ એટલું સાઇન કરવા માંડે છે આવી રીતે. તો મેં ખાલી દવા સ્પ્રે કર્યું અને બસ કાપડથી 2 વાર લૂસી નાખ્યું. હજુ 1 વાર ક્લીન કાપડથી લૂસું, કેમ કે બધા કચરા હોય તે પણ લેવાઈ જાય. અને બધી સાઈડમાં લોટ લાગેલો હોય, સવાર રોટલી કરીએ એટલે. તો આવું બધું ક્લિનિંગનું કામ હોય કિચનનું, તો ફિનિશ કરી દઈએ. અને પછી ધ્યાનથી પૂરી લેવા પહેલાં ધ્યાનથી રિક્વેસ્ટ પૂરી કરવાની છે. ધ્યાનથી રિક્વેસ્ટ પૂરી કરી દઈએ. આ દવા સ્પ્રે કરી છે અને કિચન મસ્ત ક્લીન થઈ ગયું છે. ફટાફટ સાઈન મારે, ખાલી સ્પ્રે કરી બસ સાફ કરી નાખ્યું. બધા પાસે હશે બી, એના પાસે ન હોય તે વિડીયો જોઈને લઈ આવજો. એવી તો બધી ઘણી બધી કંપની આવે છે, પણ જે સારી હોય વાપરે તો સારું. ને ગેસ પણ મસ્ત ફટાફટ ક્લીન થઈ ગયો આવી રીતે કંઈક. તો અહીં છે ઇન્ડિયાનું દેશી ઘી અને આનું છે ઇન્ડિયાનું દેશી ઘી સ્પેશિયલ ગાયનું. તો અહીં 2 ચમચી જેટલું ઘી નાખી દીધું છે. અને અહીંયા છે મારી પાસે ઇન્ડિયાના જે દેશી ઘમ આવે તે દેશી ઘમની અંદર જ્યારે આવ્યા ત્યારે લાપસી પીતા આવ્યા હતા. મેં કપ લીધું છે એક લાપસીને મેં કરે તેવું જ કપ છે ઓનું. તો આપણે 1 કપ નાખીશું અને બીજું 1 કપ, એટલે 2 કપ જેટલું બનાવીએ. એટલે ધ્યાનથી 2 દિવસ સુધી આરામથી ખાહે. બહુ વધારે થઈ જાય, થોડુંક રહેવા દઈએ. ચાલો તો લાપસીને જરાક ખાસ ગેસ કરીને શેકી દઈએ, કેમ કે ટાઈમ બહુ ઓછો છે અને ધ્યાનથી લેવાનો ટાઈમ થઈ જાય સ્કૂલે, એટલે આવે પહેલાં લાપસી રેડી થઈ જાય. અને આ લાપસી થોડીક જાડી છે એટલે બધામાં આસી લાપસી હોય તો ઘી બહુ ઘી દેખાય નહીં, પણ જાડી લાપસી છે એટલામાં ઘી દેખાય છે. સાથે સાથે ગળ પણ લઈ લીધું છે. ગળ બહુ બ્લેક છે અને મેં
લાપસી માટે કેટલમાં પાણી પણ ગરમ કરી લીધું છે. લાપસી કૂક થાય ત્યાં સુધીમાં મેં થોડું ઘર રેડી કરી રાખો અહીંયા. તો લાપસીમાં નાખવા માટે ઘર પર રેડી કરી રાખ્યું છે અને ગરમ પાણી નાખવા માટે, એટલે લાપસી આપણી જલ્દી બને. કેમ કે એટલું જલ્દી એટલા માટે બનાવું છું કેમ કે ત્યાં છે સ્કૂલે લેવા જવાનું છે. એના પછી મારે પણ આજે કામે જવાનું છે. ક્યારેક મહિનામાં 1-2 વાર કામે જાઉં છું. તો આજે જવાનું છે. લાસ્ટ 2 વીક પહેલાં ગઈ હતી એક દિવસ અને આજે પાછું જવાનું છે. એટલા માટે બ્લોગ પણ બનાવતા જઈએ. તો પછી કાલે જોબનો લાસ્ટ ડે છે. લાપસી તમને પણ બતાવું ક્યાં સુધી ચૂકી છે. તો અવારનવાર 2 વીક કે 1 મહિનો દિવસ 2 મહિનો ઉપર થવા આવ્યો નથી લાપસી બની. પહેલાં તે દિવસે લાસ્ટ વિડીયોમાં ગોળ પપડી બનાવી હતી. જમવાનું બનાવવાની બહુ રિક્વેસ્ટ હોય. સાસતીને કંઈ ખાવું હોય, ધ્યાનથી લાપસી ખાવી હોય, તો પ્રોબ્લેમમાં ચણાનું શાક ખાવાનું હોય, તો સાસતીની બહુ બધી રિક્વેસ્ટ છે. એક તો ઢોસા બનાવવાના છે બસ, અને બીજું સમોસા. સમોસા તો 2 વીકથી કહે છે કે સમોસા બનાવી દઉં, પણ જોઈએ નેક્સ્ટ વીકના મંડે ટ્યુઝડેમાં ટાઈમ મળશે તો એ પણ આપણે સમોસા બનાવવાના છે ઘરે, અને વિડીયો બ્લોગ પણ બનાવ્યું સમોસાનો. કેમ કે પેસ્ટી મારી પાસે રેડીમેડ છે, ખાલી મિક્સર્સ આપણે રેડી કરવાનું છે. તો સમોસા બનાવવાના છે. તો અહીંયા લાપસી શેકાઈ ગઈ છે. બહુ નથી કાળી કરવાની કેમ કે ઘર ઓલરેડી બ્લેક છે એકદમ, તો લાપસી પણ બ્લેક જ થઈ જાય. તો આપણે જેટલી મીઠી રાખવાની હોય તેટલી, અને ધ્યાન છે ને મીઠું જ ભાવશે વધારે, એટલે લાપસી થોડીક મીઠી કરવાની છે. તો અહીંયા ગોળ નાખી દઈએ. સ્કૂલેથી આવીએ એટલે એને સ્મેલ પણ આવી જાય અને ખબર પડી જાય કે આજે ઘરે લાપસી બની છે. કે એ લોકોને સ્મેલ ખબર પડી જાય કે શું જમવાનું બન્યું. તો ઘરે પૂછતાની સાથે છે ને ખબર પડી જાય કે આજે લાપસી ઘરે બનાવી છે, ખબર જ પડી જાય. કેમ કે અહીંયા ઘરમાં એટલી સ્મેલ આવે છે લાપસી. મેં ડોર ખોલી નાખ્યો. લાપસી થોડીક ગોળ સાથે બળવા લાગી છે એટલા માટે ગેસ થોડો ફાસ્ટ કર્યો. એ લોકો આવતા એની જોડે ખબર પડી જાય કે આજે ઘરે શું બન્યું છે. મેથીનું પાણી સારું છે. લાપસીનું પાણી નખાઈ ગયું છે. તો મેં આવી ગઈ છે વાળ બધું રેડી થઈને કમ્પ્લીટ. કેમ કે ધ્યાન છે ને સ્કૂલ લેવા જવાનું છે અને લાપસી પણ ચેક કરતા જઈએ. ગેસ ચાલુ મૂક્યો છે. યુટ્યુબ ફેમિલી ધ્યાન રાખજો, ગેસ ચાલુ રાખીને જવાનું છે. ગેસ એટલા માટે ચાલુ રાખ્યો છે કેમ કે લાપસી હજી લાપસીને હવે મિક્સ કરતા જઈએ અને નીકળી જઈએ. અને નીચે મેં તવી મૂકી છે. ગેસ ચાલુ છે પણ રોટલી બનાવીને તવી મૂકી છે, એટલે દાજી જાય ને લાપસી દાજી જાય એટલા માટે. વાળ રેડી કરી અને આવી ગઈ છે. કેમ કે રેડી થઈ ગઈ છે કામ પર જવા માટે. અને હવે શૂઝ ને બધું પહેરવાનું છે તો પહેરી લઈએ ધ્યાન છે લેવા માટે. કેમ કે બારે વરસાદ છે અને ઠંડુ વેધરનું કંઈ ઠેકાણું હોય નહીં, ઠંડુ પણ થઈ જાય. મેં નીચે બેઠી ગઈ શૂઝ પહેરવા માટે. કેમ કે ધ્યાન છે સ્કૂલે લેવા જવા માટે શૂઝ પહેરવા પડે. શૂઝ ઇમ્પોર્ટન્ટ. સાયકલ નાખવાની છે બાઇક પર. અહીં મેં લાઇટ ઓન કરી પણ લાઇટ ઓન થતી નથી કેમ કે લાઇટ સેન્સરવાળી છે, અને જો ઘરમાં અંજવાળું હોય તો લાઇટ ચાલે જ નહીં. અંધારું હોય તો જ લાઇટ ચાલે. આ લાઇટ એવી છે કે સેન્સરવાળી છે, હાથ એમ કરે તો ચાલે, પણ આજે
ઘરમાં અંદર અંજવાળું છે એટલે નથી ચાલતી, નકર તે ચાલી જાય. તો ચાલો આપણે જેકેટ બેકેટ પહેરીએ અને ધ્યાન છે ને આપણે પહેરી લઈએ આસી જેકેટ. ઇઝી પડીએ અને આમાં અંધારું વગર સોરી અંજવાળા વગર બરાબર દેખાતું નથી. અંજવાળું રહેવું છે. તો ફાઇનલી ધ્યાન છે ને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ જશે. એક વસ્તુ ભૂલાઈ જાય, એના વગર મેં બહાર નીકળી ગઈ તો બહુ મોટી મુસીબત આવી જાય. એ છે આ મોટી મુસીબત આવી જાય તે, કેમ કે ઘરથી બહાર ચાવી લીધા વગર ન નીકળાય અને નીકળી ગયા તો પછી આવા એની પાછું ચાવી હશે મારી પાસે. લાસ્ટ ટાઈમ ખોવાઈ ગઈ હતી ચાવી, ગમે ત્યાં મૂકાઈ છે. ને અહીંયા છે આપણી બાઇક. ત્યાં છે આગળ ધ્યાન છે એની સીટ અને મારી. તો ચાલો બાઇકને પણ બહાર કાઢી લઈએ. ચાલો તો આજે મેં બ્લોગ બનાવતી ધ્યાન છે ને સ્કૂલે જાઉં. કેટલી મિનિટમાં પૂગાઈશ કેમ કે ઓલરેડી ટાઈમ તો થઈ જશે 26. મેં નીકળી ગઈ છે ઘરેથી હવે દિલો લેવા માટે. જાઓ તો સાવી છે તો અંદર જતા રહીજો. સામે પપ્પા મેલા કેમ કે ધ્યાન છે રાખવા માટે પપ્પા આવ્યો છે ને ધ્યાન છે કામ પર, એટલા માટે સામે મેળા. મેં નીકળી ગઈ તો જવાય નહીં પાછું બહાર, કેમ કે ઘેરે પાસે જવાનું તો ટાઈમ લાગી જાય અને ધ્યાન છે ઓફિસમાં અંદર લઈ જાય તો લેવાનું લેટ થઈ જાય. અને જો આ છે બધા રસ્તા, લંડનના કેવા રસ્તા છે જોઈશું બધા. અને અહીંયા બધાના ઘેરે બહુ ફ્લાવર પણ બહુ હોય છે બધાના ઘેરે. ફ્લાવર અને ઉઘડે છે પણ એટલા જ ગુલાબના ફ્લાવર. કોઈ ઘેરે તો બધા જ કલરના ફ્લાવર રાખે છે. કઈ જગ્યાએ ફ્લાવર આવશે તમે દેખાડા. અને સ્પેશિયલ અહીંયા એક ડોહીમાં ડોગ લઈને જાય છે. સાયકલની લાઈન તો સાયકલવાળાને સાયકલની લાઈનમાં ચલાવી પડે ગાડી. ઢોરા ઉપર છે. ફાઇનલી સામે ધ્યાન છે ની સ્કૂલ, પણ અહીંથી નથી ડોર. નહીં આવી ગઈ છે બસ લંડનની. અહીંયા ધ્યાન છે ને રોજનો ફેવરેટ એક પ્લેસ છે કે એને ત્યાં ચડવું જ પડે. ધ્યાન છે તારે સ્કૂલે સ્ટ્રોબેરી તો સોરી શેરી તો જો અહીંયા લોકો ના ઝાડ પર બહુ શેરી છે તો મસ્ત. હા હા ક્યાં અહીંયા છે જો બધીમાં એકદમ પ્લમ્સ છે રેડ રેડ. બેઠી સાથે ધ્યાનથી બેઠી ગઈ છે સ્કૂલથી. કેમ છે દિલો? હાલો. આજે કંઈક ઘેરે મમ્મી ના દીએ તો ખોટું કયું લે લો બ્લેક લે લો બ્લેક. હા તો મમ્મી દીકરા હવે જાય છે ઘરે કેમ કે પેલું સાયકલમાં આવી ગઈ છે.
બાય કરી દીધું. બાય 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 બાય. ધ્યાનચીના ફ્રેન્ડને બાય કરી દીધું. પાછું પણ. બસ પણ હા. ગુડ. હવે અમે જઈએ છીએ ઘરે. આજે ઘરે કંઈ બનાવ્યું છે જમવાનું મસ્ત મસ્ત મસ્ત. ધ્યાનચીનું ફેવરેટ. ગેસ કરો કે હું બનાવ્યું છે આજે. લાપસી. હું લાપસી. લાપસી. હા. તને કેમ ખબર કે લાપસી મેં બનાવી? ચાલ. ધ્યાનચીની સ્કૂલથી આટલો બધો ઉપરની તરફ નીચે જવાનું છે. મેં ના જાઉં. ના, આજે તમે કામે જવાનું છે એટલે ઘેરે જવાનું છે. નાના ઘેરે આવી ગયા. ધ્યાનચી રાખવા માટે નાના. મને પેલા સાઈડ એક્ઝામ પે પાસ હા किए નો 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 તો અહીંયા સામે मैं બાજુમાં પાસ. बेचना जाऊं કાં જવું છે? આપણે ઘેરે સામે અમારા ઘરની ઉપર એટલું બધું સ્કાય નીચે પડવાનું છે તો અમે ધ્યાનચીની જલ્દી ઘેરે લઈને નાહી જાય કે નકર સ્કાય એટલું પડી જાય તો અમે કેમ ઘેરે જાવું. અમારા ઘરની ઉપર જ છે જે સ્કાય દેખાય છે તે. તો ચાલો ઘેરે જઈએ સ્કાય પડે એ પહેલાં. ઓકે. मैं स्काई पहले मम्मी वरसाद नु પડે છે વરસાદનું પછી હાથું નીચે પડી ગયું તો ભેગું આખું કુલસી મારી નવી પાણી વાળી ગઈ આખું નીચે આખું સ્કાય પડી જાય તો આપણે શું કરવાનું? હે સ્કાઈ પડે ને પડે ને? શ્યોર છે? હા મને તો એવું લાગે કે પડી જાય કેમ કે જો એક જ સાઈડ પર છે બધું. એક સાઈડ પર છે ને? ના બીજા સાઈડ જાય બીજા સાઈડે છે. હા ઓકે તે તો ચાલો આપણે મેઇન રોડ પાસે પૂગી આવ્યા છે. મેન રોડ મેઇન રોડ ઓ મેન રોડ મેઇન રોડ. ચાલો ધીરે 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 પછી અમારે અહીં બટન પ્રેસ કરીએ કરી દો. मैं बाबू काका ने गेल जाऊं बाबू काका ने गेल લો बाबू काका આપણે ઘેરે તો પૂગો ગાઈસ. અહીં બાજુ મસ્ત ગુલાબના ફૂલ છે કલર કલરના. કેમેરામાં આવ્યા કે ખબર નથી મને. હા મને ગમતા તે તને ગમતા હતા? હા એ ધ્યાનચીને ગમતા હતા ગુલાબના ફૂલ. મારો વિડીયો થોડોક હલીએ કેમ કે સાયકલ બે હાથેથી પકડી છે અને એક હાથેથી પાછો કેમેરો અને એટલા માટે વિડીયો બહુ હલે છે. એ ધ્યાનચી બ્રેક મારતી નહીં હા તો બે નીચે પડ્યું હા કેમ કે સામે ઢોરો છે નીચે આવી જવું પાછા નીચે જતા રહે પાછા સહી જાય પાછા સડી જવું. હા કેવી રીતના સડ્યું? સાયકલ હા ધ્યાનજી કે પાછા સડી જાવ. કિસ સાઈડ? તો ભાઈ અમારે જવાનું છે આ સાઈડે. ધ્યાનજી કે ધીસ સાઈડ. આજે શું કર્યું સ્કૂલે? બીજો થતા કે મને ના પાડ્યું હે તો કોઈના આખું વેટ કરા નાખા ગ્રીનમાં મૂક્યું તે આખું ગ્રીન ગ્રીન થઈ ગયું ઓકે. ત્યાં અમારી બાજુમાં નાની શોપ છે બુહાન. અમારે જવાનું છે આ બાજુ. તો આ છે અમારો રસ્તો ઘરે જવાનો. હા ને? હા તો આ છે અમારા ઘરનો રસ્તો. એટલે અમારા ઘરે સ્ટ્રીટ રસ્તો છે. ફાઇનલી ઘરે પૂગી આવ્યા. આપણે ઘરે પૂગી આવ્યા છે ને અહીંયા આપણે ગોટાના ફ્લાવર પણ મસ્ત થઈ ગયા છે. હલો ધ્યાનજી ઘરે ઉતરવાનું છે કે નહીં? નાનું છે દિવસે ધ્યાનજી જે ખુરશી લઈને પડી હતી એ ખુરશી અમે ઘરથી બારી કાઢી મૂકી છે ફરિયામાં. બિનમાં નાખવા માટે મૂકી હતી પણ બિનમાં કોઈ લઈ ગયું નથી. હા દેલો તારો જીવ એટલે એમાં એટલે કોઈ લઈ જતું નથી. ગમે છે પણ હવે લેવી નથી. ઘરમાં ઓલરેડી તૂટી ગઈશ ને હાથ પણ તૂટતે બેસોસ. એના કરતાં બેટર છે કે ના બરાબર રહેવા દો. કોને આપણે અંદર આવી જાઓ. ચાલો આપણે ઘરમાં આવી ગયા અને આપણે આ વિડીયોને એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો
અને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો.